છે કે આપણી સંસ્કૃત ભાષા છે, પરંપરાની ભાષા કહેવાય છે, વૈદિક ભાષા કહેવાય છે, તેમજ આપણી જે સભ્યતા છે એ સભ્યતાની ભાષા પણ શું છે તો કે સંસ્કૃત છે. કામ્યના કર્મણા ન્યાસ સંન્યાસ કવયો વિદુઃ સર્વકર્મ ફલત્યાગ પ્રાવસ્ત્યાગ વિચક્ષણા. નવમો અધ્યાય રાજવિદ્યા રાજયોગનો. સંભો મનાશી જાનગામ દેવા ભાગ્ય યથા પૂર્વે સજ્જનાના ઉપાસકે અનુવ્રત પિતૃ પુત્રો માતા ભવંતુ સમ્મના. મહાદેવ પ્રવાસે જલે ચાનલે પસતે શત્રુમન અરણે શરણે સદા મા પ્રપાહી ગતિસ્વત્વમ તમે કા ભવાની. સંસ્કૃતિમાં એક ભાષા નથી, પણ તે આપણી ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. સંસ્કૃતને દેવવાળી એટલે કે દેવોની ભાષા કહેવામાં. યત સંસ્કૃત ભાષા સર્વસ્વ ભારતીય ભાષાણાં જનની વર્તતે અતઃ ચ સંસારે યા ભાષાः સन्ति તાસુ પ્રાચીનમ સંસ્કૃતસ્ય ભાષા અસ્તિ. અસ્યાः ભાષાયાः અનેકવિધં વૈશિષ્ટ્યમ. પિતરો આચાર્યાન ગુરુજનાન